તો ભવનાથ પહોંચી રહ્યા છે અનેક સાધુ સંતો, તેવામાં એક વાયરલ બાબા પણ અહીંયા પહોંચ્યા છે। બાબા પોતાના આસન કરવાને લઈ ખૂબ જ વાયરલ થયા છે। લોકો તેમને વાયરલ બાબા તરીકે ઓળખે છે। ગરવા ગિરનારની આસ્થા વિશે તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે ને અલગ અલગ રાજ્યોમાંથી સંતો મહંતો પણ આવી રહ્યા છે ને સંત છે, આપણે તેમની સાથે વાત કરશું કારણ કે જેમના આસનથી સૌ કોઈ વાકેફ છે। બાપુ નમો નારાયણ, જય ગિરનારી, શું કહેશો? ખાસ મિની કુંભ તરીકે જૂનાગઢના મેળાને કહેવામાં આવે છે, કઈ રીતના જોવો છો આપ? ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ, નર્મદે હર। આજે અમે પ્રયાગરાજની જેમ સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે 4 એવા બુંદ જાંગડી સરી આપણે ધરતીના પર જ્યાં હરિદ્વાર છે, નાસિક કુંભ મેળો ભરાય, હરિદ્વાર કુંભ મેળો ભરાય, પ્રયાગરાજ હમણાં જ પ્રયાગરાજમાં ગયા વર્ષે ગયો, અત્યારે હું પણ પ્રયાગરાજથી જ આવી રહ્યો છું કારણ કે મને શિવરાત્રી મને બહુ પ્રિય છે ગુજરાતની। અને ગુજરાતની જે ધરતી છે, સૌરાષ્ટ્રની ધરતી સંતોની છે ભૂમિ, આમ તો દેવભૂમિ કહેવાય અને ઋષિમુનિની ભૂમિ કહેવાય, એટલે મને બહુ સારું લાગે। અહીંના જે સંતો છે લોકોનું જોઈ મને આત્મીય દર્શન એવા થાય છે દરેક સંતોમાં। અને આ તો સંતોની ભૂમિ છે, ગુરુ ભૂમિ છે અને ગુરુ દત્તાત્રેય શિખર પર બેઠેલા, જો ઉપર બેઠા આટલા જે ભક્ત છે, જે આ અનુયાયીઓ છે, જે એ આજે સાધુ પોતે સાધનાઓ આરાધનાઓ પોતાના ઈષ્ટદેવની પોતાના ગુરુની જે ભક્તિ કરતા હોય છે અને એ પછીથી અમે ક્યાંક આશીર્વાદ આપતા હોઈએ કારણ કે થર્મલ પાવર એ અમારું કે અમે તો મીટર કહેવાય, બધા લેમ્પ કહેવાય, કદાચ કોઈ લેમ્પ કમ અને આ જે મિની કુંભ મેળો છે, મિની કુંભ મેળો જેમ સમુદ્ર મંથન કર્યું માં લક્ષ્મી જે છે ઐરાવતને નીકળ્યું, એમ આ એક જાતનું શિવ અને શિવના જીવનું જે મિલનનો આ દિવસ છે અને ખરેખર આ દિવસ દરેકે દરેક શિવની ઉપાસના કરાય, આરાધના કરાય એવો મંગળ દિવસ છે। દરેકને અમારી શુભકામના। અને આપે જે અમને મીડિયા મારફતે અમારા હિન્દુ સનાતન ધર્મનું જે તમે કરી રહ્યા છો એમને બહુ સંતોને બહુ સારું લાગે કારણ કે એ લોકો ઘણા દેશ વિદેશના લોકો છે, અહીંયા આવી શકતા નથી, ઘણા માણસો આવી શકતા નથી। તમે ટીવીના માધ્યમથી આ તમારી ચેનલના માધ્યમથી તમે જે બતાવી શકો છો એ સારું છે, ઘર બેઠા અમારે દર્શન કરી શકે। અને લાખો કરોડો મિની કુંભ મેળો આ વર્ષે યોજાયો છે। આ મિની કુંભ મેળામાં 2800 વર્ષના જે સંતો છે આ ગિરિ ગુફામાં કંડાળામાં એ પણ આજે એક નાના સ્વરૂપે એવા ગમે સાધુ સ્વરૂપે અને ગુરુ દત્તાત્રેય અહીં 33 કોટી દેવના જે બેસણા છે, આ એક ઋષિ ભૂમિની જે એક ઋષિ ભૂમિની જે આ ભૂમિ છે, આ ભૂમિની અંદર કદાચ એની હવા પણ લાગી જાય તો આપણું તન મન ધન કંઈક આજુ પાવન થઈ જાય છે। આ ધરતીને લાખો લાખો પ્રણામ કરવા વંદનીય અમારી આ ધરતી છે। ભારત માતાનો જય જયકાર થાય, ભારત માતાનો અને સનાતનનો જય ગાય માતાનો જય જયકાર થાય। ગાય એ ઘણા લોકો પૂછે છે ગાય પ્રાણી નથી, ગાય અમારા સંતોનું અને આખા વિશ્વનું એ પ્રાણી છે, પ્રાણી નથી, પ્રાણ છે અમારા સંતોના માટે। ગાય એ પ્રાણી નથી, અમારા માટે પ્રાણ છે, અમારા માટે ગાય પ્રાણ છે। અને રાષ્ટ્રીય ઘોષિત કરેલી ગાય એક પૂજન છે, ગાયના માટે પણ અમે કરીએ છીએ। આ હિન્દુ ધર્મમાં ગાયનું મહાભારતમાં જુઓ કે ગમે એમાં જુઓ તમે ગાયનું બહુ મોટું મહત્વ છે। સાધુ સંતો આજે તમારા માટે જે જપ તપ પાઠ કરી રહ્યા છે અને આ મિની કુંભ મેળો યોજાયો છે એમાં આજે અહીંયા આગળ જે સરકારના વહીવટી તંત્રોના પણ અમે આભાર માનીએ એટલો ઓછો છે। અહીંના પોલીસ સ્ટાફ વાળા બહુ સારા એવી કરે છે, મીડિયાના જેટલા માધ્યમથી મીડિયાવાળા આવે છે એને પણ અમારા આશીર્વાદ દેવા જોઈએ કેમ કે એ લોકો અમને ઘરે ઘરે અમને પહોંચાડે છે। અમારી જે વાણી પવિત્ર વાણી જ્યાં 2 શબ્દ અમારામાંથી નીકળે ગુરુની દયાથી કે અમારા હિન્દુ સમાજના અંદર સારું થાય, કલ્યાણ થાય, લોકોનું દયામય જીવન થાય। અમારા દરેકે સંતોના અંદર એક હૃદયમાં એક આસ્થા જ અંદર ભરેલી હોય કે અમારો સાધુ સમાજ કેવો છે કે અમારા દરેક સાધુના અંદર એક એવી અંદર હૃદયની આસ્થા કે અમારો હિન્દુ સમાજ જે છે એ સારો બને, તંદુરસ્ત બને, ભક્તિમય બને અને વિચાર સંસ્કારિક બને અને ભારતના અંદર એ વધારે એકતા થાય અને એનો જય જયકાર થાય। એ સાથે ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ। જે રીતના વાત કરીએ તો ખાસ જે દૂર દૂરથી સાધુ સંતો આવી રહ્યા છે ને ગિરનારની તળેટીમાં મિની કુંભના મેળામાં ભક્તિમાં લીન પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાકાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।